સુરતમાં કેરીની સિઝન આવે તેની સાથે જ ખાજાનું વેચાણ પણ શરૂ થઈ જાય છે. વર્ષો પહેલાં ખાજાની સોડમ અને સ્વાદ માત્ર સુરત કે સુરતની આસપાસના વિસ્તાર પૂરતી સીમિત રહી હતી, પરંતુ આ ખાજાનો ટેસ્ટ હવે વિદેશમાં રહેતા સુરતીઓને દોઢે લાગ્યો છે. સુરતના સરસિયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી છે. કેનેડા, અમેરિકા, લંડન સહિત અનેક દેશમાં ખાજા પહોંચે છે. સુરતી ખાજાનો ટેસ્ટ વિદેશમાં વખણાતો હોવાથી હવે વિદેશ પેકિંગ ખાસ કરવામાં આવે છે. કેરી સિઝનમાં સુરતી જ્ઞાતિમાં દીકરી અને જમાઈને બોલાવીને કેરીનો રસ, ખાજા અને અન્ય વાનગીઓ સાથે રાખીને મેજબાની કરાવવામાં આવે છે. છેલ્લા 35 વર્ષથી ખાજાની દુકાન ચલાવનાર સંગીતાબેને કહ્યું કે સુરતમાં કેરી આવે ત્યારથી વરસાદ પૂરો થાય ત્યાં સુધી અમારે ત્યાં સરસિયા ખાજાનું વેચાણ થાય છે. સુરતીઓ આ સિઝન ખાજા માટે લોકો ઉતાવળા બને છે. તેવી જ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં પણ ખાજા મોકલવામાં આવી રહ્યા છે. સ્વાદિષ્ટ સુરતી સરસિયા ખાજા માત્ર સુરત કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં વખણાય છે. સંગીતાબેન કિશોરચંદ્ર સુખડિયાએ કહ્યું કે હું છેલ્લા 35 વર્ષથી ખાજા બનાવું છું. કેરીની સિઝન અને વરસાદની સિઝનમાં હું 4 મહિના ખાજા બનાવું છું. ખાજાની માંગ અત્યારે સુરત સહિત દેશ વિદેશમાં ખૂબ રહે છે. અમેરિકા અને કેનેડાથી પણ ખાજાની માંગ રહે છે. કારીગરો 4 વાગે ઉઠીને ખાજા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. વરસાદ પડે તેમ તેમ ખાજાની માંગમાં વધારો થતો રહે છે. હાલમાં કેનેડા, અમેરિકા, લંડન સહિત અનેક દેશમાં સુરતી ખાજા પહોંચે છે. એના માટે ખાસ પેકિંગ કરવામાં આવે છે. વિદેશ સુધી ખાજા આખા પહોંચે તે માટે બોક્સ પેકિંગ સાથે થર્મોકોલ અને ફોઇલ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. નામ સંગીતાબેન કિશોરચંદ્ર સુખડિયા છે. સંગીતાબેન, શું કામગીરી સાથે સંકળાયેલો છે ને કેટલા વર્ષથી? મને આ ધંધાને આવ્યાને 35 વર્ષ થયા, ત્યારથી આ ધંધો ચાલે છે. શું બનાવો છો? હું આ બસ ચોમાસાની સિઝન પૂરતી ને આ કેરીનો રસ શરૂ થાય ત્યારથી આ ખાજાની શરૂઆત કરું તે ઓગસ્ટ મહિના સુધી શરૂ કરું. 4 મહિનાનો ધંધો છે મારો. અચ્છા, કેટલા વર્ષથી આ પરંપરા છે? અમારે 35 વર્ષ થવાના. સુરતીઓને શું કહે છો? સુરતીઓને ખાસ આ ચોમાસાની સિઝનમાં, જેમ કે કેરીની સિઝનમાં કેરીનો રસ હોય તેમાં ચોમાસાની સિઝનમાં ખાજાનો મેઇન અહીંયા સુરતમાં છે, ફોરેન બાજુ એ બધે બાજુ ખાજાનું અત્યારે વધારે પડતું ચલણ ચાલે છે. તમે બહાર મોકલો છો બેન? હા, મારા બહાર બી જાય છે ખાજા. કઈ કઈ જગ્યાઓ પર? ફોરેન બાજુ જાય છે મારા, તેમાં અમેરિકા બાજુ જાય છે, પછી કેનેડા બાજુ જાય છે. બીજું મારું ડિલિવરી પણ અહીંયા સુરતમાં ને સુરતમાં નવસારી છે, ચીખલી છે, એ બધે મારી ડિલિવરી જાય છે. આની તૈયારી કેટલા સમયથી ચાલુ થઈ જાય? 35 વર્ષથી પરંપરા છે. હા, તો અમારા કારીગરો 4 વાગે ઉઠીને આ સાટો બનાવી દે છે, ત્યાર પછી લોટ બાંધીને શરૂઆત કરી દે છે. આખા વર્ષ દરમિયાન મતલબ 4 મહિનાનો આ સિઝનલ ધંધો છે, તો કેટલા કિલોના ખાજા બનાવી? અને એ આમાં કેવું છે કે ભાઈ આકાશી રોજી છે, કોઈ વાર વધારે બી થઈ જાય, કોઈ વાર ઓછું બી થઈ જાય. એટલે વરસાદ પડે તો વધે કે ઘટે? ના, વધે. કાલે વરસાદ પડ્યો છે એટલે આનું ચલણ આજે જરી વધારે થશે. એટલે અમે એમ ઈચ્છવા કે ખેડૂત બી સાથે વરસાદ. હા, બસ. હા, તેમ મારો ચોમાસાનો સિઝન. હા.